તો જય શ્રી રામ. હેલો ગાઈસ, કેમ છે બધાને? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો, તમને તો ખબર જ હશે કે આજે છે હનુમાન જયંતિ, એટલે હું અને મારો ભાઈ નીકળી ગયા છીએ પાતળિયા હનુમાને જવા માટે. અને મિત્રો, જે લોકો આદિપુર ગાંધીધામમાં રહેશે તેમને તો ખબર જ હશે કે પાતળિયા હનુમાનને દેવામાં આવી છે જંગલ થીમ. અને મિત્રો, ત્યાં જ આપણને જોવા મળી હનુમાનજીની શોભાયાત્રા. અને મિત્રો, પછી આપણે પહોંચી ગયા પાતળિયા હનુમાનના પાર્કિંગમાં. અને બાઇકને પાર્ક કરીને હું મારો ભાઈ નીકળી ગયા પાતળિયા હનુમાનજીના દર્શન કરવા માટે. અને બહારથી તો દેખાય જ છે કે ભીડ તો બહુ છે. હવે જોઈએ અંદર દર્શન થાય છે કે નહીં. અને મિત્રો, હું મારો ભાઈ પહોંચી ગયા એન્ટરિંગમાં. હવે જોઈશે આપણને હનુમાનજીના દર્શન ક્યારે થશે. મિત્રો, ખાવાનું ખાઈને ગયા હોય ને તો આ લાઈનમાં હાલતા હાલતા ને બધું ખાવાનું પચી જાય. અડધો કલાકથી હાલી, હજી સુધી આપણે લાઈન પૂરી નથી થઈ. અને મિત્રો, પછી આપણે પહોંચી ગયા અંદર મંદિરમાં. અને આપણે કરી લીધા હનુમાનજીના દર્શન કરીને હું મારો ભાઈ નીકળી ગયા બહાર મેળામાં જવા માટે. મેળામાં થોડીક વાર રખડ્યા અને આપણે પછી જોયું કે આ રાઈડ કેવી છે. અને હું મારો ભાઈ તો બહાર ઊભા હતા કેમ કે પૈસા નતા. मैं गरीब हूँ। અને મિત્રો, દર્શન કરી મેળામાં ફરીને હું મારો ભાઈ નીકળી ગયા પાછા પાર્કિંગમાં જવા માટે. પહોંચી ગયા આપણે પાર્કિંગમાં અને લઈ લીધી બાઇકને નીકળી ગયા પાછા ઘરે જવા માટે. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.